મારું નામ સરવણજીતસિંહ ડાયાભાઈ ચૌહાણ, મહામંત્રી ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને વસો તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને પેટલી શાળાના તમામ શિક્ષકશ્રીઓ ભેગા મળી અને માનનીય ડીડીઓ સાહેબ અને ડીપીઓ સાહેબને એક આવેદનપત્ર અપાયા છે. પેટલી શાળાના જે મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ છે એ સમગ્ર સ્ટાફને 1 વર્ષથી એ શિક્ષાત્મક કાર્યવાહીના સ્વરૂપે ત્યાં ગયા છે પેટલીમાં, અને પેટલીમાં જઈને પણ સમગ્ર સ્ટાફ સાથે એવું વર્તન કરે છે કે આખો સ્ટાફ હેરાન થઈ ગયો છે. ખાસ કરી અને બાળકોને પણ અભદ્ર ભાષામાં વાતો કરે છે, બહેનો સાથે પણ અભદ્ર ભાષામાં વાતો કરે છે, અને પુરુષ શિક્ષકો છે એમને તો એટલા બધા ટોર્ચર કરે છે કે ભાઈ જો મારી વિરુદ્ધ અવાજ ઉઠાયો કે મારી વિરુદ્ધ કંઈક કર્યું તો હું તમને બધાને જોઈ લઈશ, તમે નોકરી કેવી રીતે કરો છો. મારું નામ પટેલ મનીષાબેન ચંદુભાઈ છે. અમે અમારા પ્રિન્સિપાલ સાહેબ આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કેશવલાલ પટેલ એમના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારા જે આચાર્ય સાહેબ છે એ અમને અમારા સ્ટાફને હેરાન પરેશાન કરે છે, અને એમાં અમે 4 બહેનો છીએ, એ 4 બહેનોને તો ખાસ હેરાન કરે છે. અને પ્રાર્થના સભામાં જાહેરમાં બાળકોની વચ્ચે કહે છે કે 4 નંગ અહીંયા આવો મારી પાસે ઓફિસમાં, અને અમને ઓફિસમાં બોલાવે છે, અને ઓફિસમાં અમને અડધો કલાક સુધી બેસાડી ધાક ધમકી આપે છે, અને કહે છે કે જો હું કહું તેમ નહીં કરો તો તમે કામથી ગયા, મારું કહેલું તમારે કરવું જ પડશે, એવી ધાક ધમકી આપે છે. અને બાળકોને શોભે નહીં તેવા અસભ્ય ભર્યા વાક્યો બોલે છે, અને જાહેરમાં બાળકોને નોનસેન્સ ને એવા બધા શબ્દો કહીને બોલાવે છે. અમારી એવી માંગ છે કે આ સાહેબ અહીંયાથી બીજે બદલી કરીને જવા જોઈએ. મારું નામ પરમાર વિનયભાઈ યુવાનભાઈ છે. હું પ્રાથમિક પેટલી શાળામાં પ્રેમશ્રી શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમે અહીંયા આગળ અમારા આચાર્ય એક્ટાચ આચાર્ય શ્રી નરેન્દ્રકુમાર કેશવલાલ પટેલ એમના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવે છે. કારણ એનું એ છે કે છેલ્લા લગભગ 1 વર્ષથી એ જ્યાંથી અહીંયા આવ્યા છે ત્યારથી અમારી શાળાનું વાતાવરણ એકદમ દોડાઈ ગયું છે, એકદમ માનસિક ત્રાસવાળું વાતાવરણ થઈ ગયું છે, જેના લીધે અમે લોકો પહેલાં જેવું શૈક્ષણિક કાર્ય કરી શકતા નથી. એક મુદ્દો હું તમને કહું કે એક વખત અમારી શાળામાં કિશોરાવસ્થા બાબતે જાગૃતિ લાવવાની હતી, એના અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો છોકરીઓની મિટિંગ બાજુના ક્લાસમાં હતી, અને છોકરાઓની મિટિંગમાં હું અને એક અમારા સ્ટાફ મિત્ર છે હરીશભાઈ, અમે બંને જણા એ રૂમની અંદર બેઠા હતા. અમારે જે સમજાવવાનું હતું એ સમજાવી દીધું. ત્યારબાદ અચાનક એક્ટર સાહેબ, અમારા આચાર્ય સાહેબ આવ્યા, નરેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા અને કીધું કે તમે તમારી રીતે સમજાવ્યું. અમે કીધું હા સાહેબ સમજાવ્યું, તમારે કંઈક 2 શબ્દ કહેવાય તો તમે કહો. તો એ વખતે અમે ક્યારેય વિચાર્યું નહોતું અને ક્યારેય સાંભળ્યું નહોતું એ રીતે એ સાહેબે છોકરીઓના ગુપ્ત અંગ વિશે અમુક એવા અભદ્ર શબ્દો વાપર્યા, જેથી કરીને છોકરાઓ પણ હિપતાઈ ગયા હતા અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આચાર્ય સાહેબ આ રીતે અમને પ્રશ્ન પૂછી શકે. અમે શિક્ષકો તરીકે પણ એકદમ હિપતાઈ ગયા, અમે આશ્ચર્યચકિત થઈ ગયા, અને એકદમ અમને આઘાત પણ લાગ્યો કે એક શિક્ષક તરીકે, એક આચાર્ય તરીકે એમની આ જે ભાષા છે એ ખરેખર યોગ્ય છે.